કબર ઉપર શિલા નથી અને કબર ખાલી છે. પ્રભુ સજીવન થયા છે. હાલેલુયા. મારા વાલા મિત્રો, ઈસ્ટર એક એવી આશા છે જે ભારેખમ શિલાને ખસેડી દે છે અને કબર ખાલી કરે છે, ઈસુને સજીવન કરે છે. અને આ ઈસુ જીવતા થયા છે, એટલે જ આપણે એનામાં શ્રદ્ધા રાખીએ છીએ. એ ઈસુ જો જીવતા ના થયા હોત, સજીવન ના થયા હોત, તો પાઉલના કહેવા મુજબ અમારો ઉપદેશ નિરર્થક હોત અને શ્રદ્ધા વ્યર્થ હોત. વાલા મિત્રો, આ કબરને શોધી કોણે? રાજાઓએ નહીં, ફરોશી શાસ્ત્રીઓએ નહીં, યાજકોએ નહીં. આ કબરની, ખાલી કબરની શોધ કરનાર હતી એક સ્ત્રી. અને એવી સ્ત્રી, એનું એ સમયમાં અને સંસ્કૃતિમાં કોઈ માન સન્માન નહોતું, એની સતત અવગણના થતી હતી. ઈસુ જીવતા થયા છે અને પછી એ કોને કોને મળ્યા છે? ઈસુ સજીવન થયેલા ઈસુ કોની શોધમાં છે? એ આ સ્ત્રીની શોધમાં છે, જે મૂંઝાયેલી છે, જે હતાશ અને નિરાશ છે, ડિપ્રેસ છે. એ ઈસુ શિષ્યોની શોધમાં છે, જેઓ ડરના માર્યા સંતાઈ ગયા છે. ઈસુ ત્યાં જાય છે. એમ્માઉસ જતા એ અનુયાયીઓ એમની સાથે સાથે ઈસુ ચાલે છે. એ મૂંઝાયેલા છે, દુઃખમાં છે, વ્યથામાં છે, દર્દમાં છે. ઈસુ મળે છે થોમાસ, અને એની અશ્રદ્ધામાં, કાચી શ્રદ્ધામાં પ્રભુ મળવા જાય છે. મારા વાલા મિત્રો, આપણો પ્રભુ એવો તારણહાર છે, જે આપણા દુઃખોમાં આપણી સાથે છે, આપણી નબળાઈમાં એ આપણો ટેકો બને છે. આપણે જ્યારે ચાલવા માટે પૂરેપૂરા સક્ષમ નથી, ત્યારે એ આપણા પગ બને છે. આપણે સાવ પંગુ બની જાય છે, ત્યારે એ આપણા હાથ બને છે, આપણી આંખો બને છે. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ હંમેશા આપણી સાથેને પાસે છે. અને આ ઈસુને કેવી રીતે પ્રાપ્ત કરીશું? એ ઈસુનો આત્મા, જે ઈસુને સજીવન કરનાર આત્મા છે, એ મારા ને તમારામાં છે. અને એટલે ઈસુ આવે છે આપણને ઊભા કરવા, આપણને ચલાવવા, આપણને હિંમત આપવા, આપણા દુઃખો એને જીવવા અને એનો સામનો કરવા. જ્યારે આપણને લાગે બધું જ ખરાબ છે, ત્યારે આપણી સાથે છે. આ પાસ્કા આપણને એટલું જ યાદ દેવડાવે છે કે હતાશા, નિરાશા, ડર, ભય, લઘુતા ગ્રંથિ, શરમ એ આખરી શબ્દ નથી. એ આપણી નિયતિ નથી, એ આપણી ઓળખ નથી. આપણી ઓળખ સજીવન થયેલા પ્રભુ પાસેથી મળેલી છે. આપણે બધા જીવતા પ્રભુના જીવતા લોકો છીએ. ઈસુ માટે રવિવાર આવ્યો હતો, આપણા માટે પણ એ જ રવિવાર આવવાનો છે. અને એની જ પ્રતીક્ષામાં આપણી શ્રદ્ધામાં સબળ રહીશું અને આવતીકાલમાં આશા રાખીને જીવીશું કે બધું જ રૂડું બનવાનું છે, સારું બનવાનું છે, પુનરુત્થાન થવાનું છે, રવિવાર આવવાનો છે, રવિવારની સવાર આપણે જોવાના છીએ. સૌને મારી પાસ્કાની શુભેચ્છાઓ. હેપી ઈસ્ટર.